રાજકોટ મનપાએ હવે તપાસ સમિતિ બેસાડી છે। રાજકોટમાં મનપા તંત્રનો વિવાદ અને આ વિવાદ બાદ હવે જે રીતે બેકફૂટ પર સમગ્ર માહિતી રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ મામલે તપાસ કરવા માટે કમિટી બનશે। જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદમાં તપાસ સમિતિનું આયોજન કરવામાં આવશે। આ તપાસ સમિતિ રચાશે। સક્ષમ અધિકારીઓની નિમણૂક કરવા માટે મેયર દ્વારા પણ તાકીદ કરવામાં આવી છે। અને એકદમ પારદર્શી વહીવટ માટે અમે અત્યારે ચાલી રહ્યા છીએ। આ જ કોલને ધ્યાનમાં રાખીને મેં મેયર તરીકે કમિશનરશ્રીને સંપૂર્ણ રીતે લેખિતમાં જણાવ્યું છે કે આપ સક્ષમ અધિકારીઓની એક સમિતિ બનાવો અને આ સમિતિ અમને તલસ્પર્શી અને વિસ્તૃત રિપોર્ટ આપે। એના આધારે કોર્પોરેશન આગળની કાર્યવાહી કરશે। કોની ઉપર પગલાં લેવા, કોઈ આમાં કસૂરવાન છે તો એના ઉપર શું પગલાં લેવા, ખરેખર નેચરલ કોર્સમાં બધું થયું છે। આ દરેક પ્રશ્ન જે અત્યારે ચાલી રહ્યા છે એના સંપૂર્ણ જવાબને ધ્યાનમાં લઈને કમિશનરશ્રીને તાત્કાલિક એક સક્ષમ અધિકારીઓની તપાસ સમિતિ બનાવવાનું જણાવેલ છે।